ઓકે, તો આપણે ગઈકાલે જોયેલું ત્રિકોણમિતીય સૂત્રો, ત્રિકોણમિતીય સૂત્રો. ઓકે, આ ત્રિકોણમિતીય સૂત્રોની અંદર આપણે જે ગઈકાલે જે સૂત્રો જોયેલા એ ફરી પાછા હું અહીંયા આગળ લખી કાઢું છું. એમાંનું પહેલું સૂત્ર આપણે જોયેલું, હું ડાયરેક્ટ ફટાફટ એ લખી દઉં છું. sin a plus b is equal to આપણે જોયેલું sin a cos b plus cos a sin b. ઓકે, ત્યારબાદ બીજું સૂત્ર a plus b છે એની જગ્યાએ આપણે માઇનસ લખીએ તો આ સૂત્રમાં અહીંયા આગળ શું થઈ જશે? માઇનસ sin a cos b minus cos a sin b. ઓકે, સેમ સાઇન માટે જોયેલું, ત્યારબાદ આપણે કોસ માટે જોયેલું. કોસ a plus b બરાબર શું થશે? તો કે કોસ a plus b બરાબર થશે, એક મિનિટ આપણે, ઓકે, cos a plus b બરાબર cos a cos b માઇનસ sin a sin b. આ સૂત્ર આપણે જોયેલું. ત્યારબાદ cos a minus b બરાબર શું સૂત્ર જોયેલું? તો કે અહીંયા માઇનસ છે એની જગ્યાએ પ્લસ થઈ જશે, તો કે cos a cos b પ્લસ sin a sin b. ઓકે, ત્યારબાદ આપણે 10 ના સૂત્રો જે છે એ બાકી હતા, તો આજે આપણે એ જોઈએ. એમાંનું જે પહેલું સૂત્ર છે 10 a plus b. ઓકે, આપણે અહીંયા આગળ સાબિતી આપણા સિલેબસમાં નથી. ઓકે, કારણ કે સાબિતી છે આપણે ફિઝિક્સમાં તમે લોકો નહીં પણ મેથેમેટિક્સની અંદર જોશો. ઓકે, એટલે આપણે અહીંયા આગળ સાબિતી માટે ટાઈમ પાસ આપણે અહીંયા આગળ કરીશું નહીં, કારણ કે તમને એવું નહીં પૂછાય ફિઝિક્સની અંદર કે 10 a plus b નું સૂત્ર મતલબમાં જે છે એ સાબિત કરો. તમને એવું નહીં પૂછાય, તમને ડાયરેક્ટ એ સૂત્રનો શું ઉપયોગ કરવાનો આવશે. ઓકે, એટલે આપણે અહીંયા આગળ ડાયરેક્ટ જ સૂત્ર જે છે એ લખીશું. તો કે 10 a plus b બરાબર શું થશે? તો કે 10 a plus 10 b upon 1 minus 10 a 10 b. ઓકે, આ સૂત્ર થશે. અને તો પણ છતાં જો તમે લોકો તમારી રીતે, ઓકે, મેથ્સ ની અંદર અમુક લોકો મતલબમાં એકદમ પાવરફુલ હોય છે. ઓકે, આથી જે લોકોએ એ ગ્રુપ રાખેલું હોય છે, તો એ લોકો પોતાની જાતને સેટિસ્ફાય કરવા માટે સાબિત કરી શકે છે. હિન્ટ આપું તો 10 a plus b બરાબર શું થશે? મેં તમને ગઈકાલે પણ કીધેલું 10 a plus b બરાબર શું થશે? તો કે sin a plus b, કારણ કે આપણે જાણીએ છીએ 10 બરાબર sin ના છેદમાં cos, તો cos a plus b. ઓકે, પછી અહીંયા આગળથી તમે એની કિંમત મૂકો. ઓકે, જે કોમન નીકળતું હોય એને કોમન કાઢો. બરાબર છે, અને એવી રીતે મતલબમાં તમે આ સૂત્ર જે છે એ મેળવી શકો છો. ઓકે, જરૂરી નથી, હા, જરૂરી નથી આ તમારે કરવું. ત્યારબાદ એના પછીનું સૂત્ર છે ત્રિકોણમિતીય સૂત્રોમાં, એના પછીનું a plus b છે એની જગ્યાએ માઇનસ b. શું થશે? તો જ્યાં પ્લસ છે ત્યાં આગળ માઇનસ થઈ જશે, અને માઇનસ છે ત્યાં આગળ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે આપણું સૂત્ર શું આવશે? 10 a minus 10 b upon 1 plus 10 a into 10 b. તો આ આપણું એના પછીનું સૂત્ર. ત્યારબાદ બીજા કેટલાક ત્રિકોણમિતીય સૂત્રો છે. તમારે આને યાદ રાખવા માટે તમારે આને 2 કે 3 વાર નોટબુકની અંદર લખવા પડશે, તો જ તમને આ સૂત્રો જે છે એ યાદ રહેશે. ઓકે, તો એના પછીનું સૂત્ર આપણે જોઈએ. sin 2a બરાબર શું થાય? sin 2a
2 ટાઈમ્સ મતલબમાં ખૂણો હોય. ઓકે, તો આના બરાબર તમે લખી શકો કે 2 ટાઈમ્સ સાઇન એ ઇન્ટુ કોસ એ. તમે સાબિતી મેં ગઈકાલે કીધું તું એવી રીતે મેળવી શકો કે ફોર એક્ઝામ્પલ તરીકે હું એ બરાબર, ધારો કે હું એ બરાબર 30 લઉં તો મારું સાઇન શું થશે? 60 થશે. સેમ ટુ સેમ તમે 10 માટે પણ સાબિતી મેળવી શકો. સાઇન 60 થશે તો અહીંયા આગળ હું શું લખીશ? સાઇન 60 ની કિંમત શું થશે? તો તમે લોકો જાણો છો સાઇન 60 ની કિંમત થશે √3/2. ઓકે, આ વસ્તુ આપણે જાણીએ છીએ કે સાઇન 60 ની કિંમત થશે √3/2. તો હું આમાં પણ a બરાબર 30 મૂકું તો મારું આ પણ 2 સાઇન a ઇન્ટુ કોસ એ, એમાં હું 30 કિંમત મૂકું તો સાઇન 30 ઇન્ટુ કોસ 30. ઓકે, તો 2 સાઇન 30 બરાબર શું થાય છે? તો આપણે જાણીએ છીએ 1/2. ઓકે, ઇન્ટુ કોસ 30 બરાબર શું થાય છે? તો કે √3/2. ઓકે, 2 અહીંયાથી શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે કારણ કે ગુણાકારમાં છે. તો આપણો આન્સર છે શું આવશે? √3/2. તો સાઇન 60 બરાબર √3/2 અને 2 સાઇન એ કોસ એ બરાબર પણ √3/2. તો આપણું ડાબા બરાબર જબા થઈ ગયું. એટલા માટે આપણું આ સૂત્ર છે કેવું છે? તો કે કરેક્ટ છે. તો તમે આવી રીતે જે સાબિતી છે એ સૂત્રોની મૂકી શકો, કોઈ પણ ખૂણો તમારી ઈચ્છા મુજબનો લઈને. ત્યારબાદ સેમ ટુ સેમ કોસ 2a માટેનું સૂત્ર છે. કોસ 2a, કોસ 2a નું સૂત્ર છે કોસ સ્ક્વેર a માઇનસ સાઇન સ્ક્વેર a. ઓકે, આ કોનું સૂત્ર છે? કોસ 2a. સેમ ટુ સેમ તમે આમાં પણ સાબિતી તમે લોકો મેળવી શકો કોઈ પણ ખૂણો ધારીને. હું આમાં પણ a બરાબર 30 લઈ લો, ધારો કે a બરાબર 30 લઉં તો અહીંયા આગળ 30 મૂકીશ તો 30 દુ 60 એટલે કોસ 60 થશે. કોસ 60 ની કિંમત કેટલી થશે? તો આપણે જાણીએ છીએ કોસ 60 ની કિંમત 1/2. તો અહીંયા આગળ પણ હું a બરાબર 30 મૂકું કોસ સ્ક્વેર a માઇનસ સાઇન સ્ક્વેર a. હવે તમે જાણો છો કોસ સ્ક્વેર એ છે, હું આને આવી રીતે લખી શકું કોસ એ ઇન્ટુ કોસ એ, અથવા તમે એનો આખાનો વર્ગ પણ કરી શકો કોસ એ નો વર્ગ. હવે કોસ એ બરાબર મારે અહીંયા આગળ શું મૂકવાનું છે? 30. તો હું અહીંયા આગળ ડાયરેક્ટ લખું છું એ બરાબર હું અહીંયા આગળ 30 મૂકી. કોસ 30 ની કિંમત કેટલી છે? તો આપણે જાણીએ છીએ √3/2 છે. પણ એના આખાનો શું થશે? સ્ક્વેર થશે કારણ કે અહીંયા આગળ વર્ગ છે. માઇનસ સાઇન સ્ક્વેર એ, પણ એની જગ્યાએ હું શું મૂકીશ? 30 મૂકીશ. સાઇન 30 ની કિંમત કેટલી છે? તો કે 1/2. પણ એના આખાનો શું થશે? સ્ક્વેર થશે. હવે અહીંયા આગળ આપણે જાણીએ છીએ √3 નો સ્ક્વેર શું થશે? તો કે વર્ગ વર્ગમૂળ કેન્સલ થશે. ઓકે, આ બેઝિક આપણે જાણતા જોઈએ છીએ ધોરણ 10 થી. ઓકે, તો 3 ના છેદમાં અને 2 નો વર્ગ શું થશે? 4. કારણ કે વર્ગ આખાનો છે એટલે ઉપર અંશનો પણ વર્ગ થશે અને છેદનો પણ વર્ગ થશે. છેદમાં શું થશે? 1 નો વર્ગ તો 1 અને 2 નો વર્ગ 4. તો 3 માઇનસ 1 એટલે 2. કારણ કે છેદ આપણો સમાન છે એટલે ઉપર આપણે બાદબાકી કરી શકશું. તો 3 માઇનસ 1 એટલે 2 છેદમાં 4. 2 દુ 4. તો આપણો આન્સર આવશે 1/2. ઓકે, તો આપણું કોસ 2a નું આ સૂત્ર જે છે તે શું છે? કરેક્ટ છે. ઓકે, એવી જ રીતે બીજા અન્ય સૂત્રો જે છે tan 2a, બધામાં 2a આપણે સાઇન માટે જોયું, કોસ માટે જોયું, તો એવી જ રીતે tan માટે શું હશે? તો કે 2 tan a અપોન શું થશે? તો કે 1 માઇનસ tan સ્ક્વેર a. ઓકે, સેમ ટુ સેમ આમાં પણ આપણે મેળવી શકીએ. અહીંયા તો આપણે નથી કર્યું, અહીંયા આગળ જોઈ લઈએ. હું અહીંયા આગળ પણ ધારો કે a ની કિંમત 30 લઈ લઉં. એની કિંમત શું લઈ લો? 30. તો ઓબ્વિયસલી શું થશે? tan 60 થશે. ઓકે, tan 60 એટલે આપણું શું થશે? sin 60 ના છેદમાં cos 60. ઓકે, sin 60 ની કિંમત આપણે જાણીએ છીએ √3/2 અને cos 60 ની કિંમત છે 1/2. છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, એટલે આ કેન્સલ આઉટ થશે. એટલે આપણો આન્સર જે છે આવશે √3. ઓકે, tan 60 બરાબર આપણો આન્સર શું આવશે? √3. તો આપણું tan 2a બરાબર √3 આવ્યું. તો અહીંયા આગળ હું સૂત્રની અંદર tan 30 એની જગ્યાએ મારે શું લેવાનું? આપણે a બરાબર શું લીધું છે? 30. તો અહીંયા આગળ પણ હું a બની જગ્યાએ શું લખીશ? 30 લખીશ. ઓકે, 2 ટાઈમ્સ. હવે તમે tan 30 ની કિંમત, તો આ √3 છે તો tan 30 ની કિંમત થશે 1/√3. મેળવી શકો આપણે sin 30 ના છેદમાં શું થાય? cos 30 થાય.
હવે sin 30 એટલે 1/2 અને cos 30 એટલે √3/2. 2 2 કેન્સલ થશે એટલે 1/√3 થશે. ઓકે, 1/√3 છેદમાં 1 માઇનસ ફરી પાછી tan 30 ની કિંમત કેટલી? 1/√3. પણ શું છે? એનો વર્ગ છે. ઓકે, તો ઉપર થશે 2/√3 કારણ કે આ 2 આની સાથે ગુણાઈ જશે. છેદમાં શું થશે? 1 માઇનસ. હવે આનો વર્ગ કરીએ. 1 નો વર્ગ 1, √3 નો વર્ગ શું થશે? 3 થશે. હું આનો મતલબમાં લસા તે લઈશ તો 3 માઇનસ છેદ પેલા ઉપર આપણે અંશ લખી દઈએ. અંશમાં શું છે? 2/√3. 3 - 1/3 છેદનો છેદ હું ઉપર જવા દઉં એટલે અહીંયા આગળ 3 થઈ જશે. 3 - 1 એટલે 2. આ 2/√3 હું એને આવી રીતે લખી શકીશ 2/√3. આ 3 - 1 એટલે 2 અને આ 3 ઉપર છે. આ 2 2 કેન્સલ. આ 3 ના આપણે બે ભાગ પાડી શકીએ. √3 પાડી શકીએ ને, કારણ કે 3 ની 1 ઘાત. તો હું આવી રીતે કહી શકું 3 ની હાફ ઘાત ઇન્ટુ 3 ની હાફ ઘાત. અને હાફ ઘાત એટલે શું થાય? √3. તો અહીંયા આગળ 1 √3 કેન્સલ થઈ જશે એટલે 1 √3 બચશે. તો આપણો આનો આન્સર શું આવશે? √3 આવશે. તો tan 60 બરાબર પણ √3 અને આ બરાબર પણ √3. એટલે આપણો આન્સર જે છે મતલબ આ સૂત્ર જે છે એ આપણું કેવું છે? કરેક્ટ છે. ઓકે, સૂત્ર તો બધા કરેક્ટ છે પણ એમ કહેવાય ને કે આપણા મનની તસલ્લી માટે આપણે સાબિતી એક ખૂણાની ઉદાહરણ લઈને આપણે જોઈએ છીએ. ત્યારબાદ છે ઓકે એના પછીનું જે સૂત્ર એક તમને અહીંયા આગળ આપેલું છે કે sin²a. sin² બરાબર શું થશે? તો કે 1 - cos²a upon 2. જો આ બંને સૂત્ર એક સાથે જુઓ અને cos²a હશે તો 1 + cos²a આવશે cos²a અને છેદમાં 2. બંને સૂત્રમાં મતલબમાં તમે લોકો કમ્પેરિઝન કરો. sin² હશે તો અહીંયા આગળ શું આવશે? 1 - cos²a. સ્ક્વેર છે એટલે 2 ટાઈમ્સ ખૂણો થઈ જશે અને ભાંગ્યા 2. ઓકે, અને ધારો કે તમારો ખૂણો અહીંયા આગળ cos²a હશે તો cos²a બરાબર શું થશે? તો કે 1 માઇનસ અહીંયા આગળ છે cos ની જગ્યા cos આવશે ત્યારે અહીંયા આગળ શું આવી જશે? પ્લસ, કે 1 + cos²a/2. ઓકે, તો બસ એટલા સૂત્રો તમને યાદ રાખશો. ઓકે, મોસ્ટલી સૂત્રો હું જો કહું તો એક તો આ બંને સૂત્ર, એક આ સૂત્ર અને એક આ જે આપણે શરૂઆતમાં જે લખ્યા એ સૂત્ર. એમ કહેવા જઈએ કે વારાફરતી આપણે એના ઉપયોગ આવશે. આ જે સૂત્રો છે tan વાળા સૂત્રો એનો ખૂબ એટલે ખૂબ ઓછો ઉપયોગ આવે છે. ઓકે, આપણા ફિઝિક્સ ની અંદર આ ઉપરના જે સૂત્રો છે એ એક આ sin2a વાળું અને એક આ sin² cos². આ સૂત્રોનો ઉપયોગ વધારે પડતો આપણે આવે છે એમ આપણે જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરીશું એની અંદર. ઓકે, તો આ થયું આપણું ત્રિકોણમિતીય સૂત્ર. ત્યારબાદ એક લાસ્ટ પોઈન્ટ આપણો ત્રિકોણમિતિની અંદર છે એ જે છે કયો છે? તો કે ત્રિકોણમિતીય વિધેયનો વિસ્તાર કે ક્યાંથી ક્યાં સુધી હોય. ત્રિકોણમિતીય વિધેયનો શું વિસ્તાર? ઓકે, તો અહીંયા આગળ શરૂઆત જો આપણે કરીએ ત્રિકોણમિતીય વિધેયનો વિસ્તાર, તો આપણે જાણીએ છીએ કે sin θ આપણે ટોટલ 3 ત્રિકોણમિતીય વિધેય sin θ, cos θ and tan θ. ઓકે, sin θ નો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હોય છે? તો કે sin θ નો વિસ્તાર -1 થી લઈને 1 સુધી. sin 90 તો કે 1. ઓકે, ત્યાંથી લઈને sin 3π/2 તો કે -1. ત્યાં સુધીનો વિસ્તાર. પછી એની વચ્ચે બધી જ કિંમત આવી જાય. -1 છે, 1 છે તો 1 કરતા નાનું 0.99, 0.98 એવી રીતે. બરાબર, 0 અને 0 થી પછીની કિંમતમાં 0 પહેલા આપણે આવી રીતે સ્કેલ આપ દોરીએ તો 0
અહીંયા આગળ 1 અને અહીંયા આગળ -1. આના કરતા નાની સંખ્યા, આના કરતા નાની કિંમત sin θ ની હોતી નથી અને 1 કરતા મોટી કિંમત sin θ ની હોતી નથી. બરાબર છે, એ વિસ્તાર કહેવાય. ઓકે, તો અહીંયા આગળ -1 થી 1 સુધી કોનો વિસ્તાર છે? sin θ નો. સેમ ટુ સેમ cos θ નો વિસ્તાર પણ એ જ છે, -1 થી લઈને +1 સુધીનો. ઓકે, આની વચ્ચેની બધી જ કિંમત આપણે sin θ માટે વિચારી શકીએ, અલગ અલગ ખૂણા માટે. કે હું sin 0 લઈશ ફોર એક્ઝામ્પલ તરીકે, તો કે 0. આપણે પ્લસમાં જઈએ છીએ. sin 30 લે તો 1/2 એટલે 0.5. બરાબર છે. હવે ફોર એક્ઝામ્પલ તરીકે હું sin 30 એટલે 45 લે તો અહીંયા આગળ આવશે 1/√2. ઓકે, તો એ આપણું કઈ સાઈડ જાય છે? આ બાજુ. એવી જ રીતે તમારો ખૂણો 90 પછીની વાત કરો, 90 પછી, 90 એટલે મતલબ મોટા ખૂણા માટે, તો તમારું વિધેય છે એ ઋણ થશે. કઈ બાજુ આવશે? આ સાઈડ. પણ ક્યાં સુધી આવશે? -1 સુધી. એના કરતા નાની કિંમત sin θ માટે હોતી નથી, એટલે એ એનો શું કહેવાશે? વિસ્તાર કહેવાશે. ઘણીવાર આ વસ્તુ MCQ ની અંદર આપણને પૂછાઈ શકે, એટલે આપણને એમ થાય કે આવી વસ્તુ હું યાદ રાખવી. પણ આવી જ વસ્તુ એમ કહેવાય ને કે આપણને લોકોને સામાન્ય રીતે માર્ક્સ છે આપણા કટ કરતી હોય છે. હું અહીંયા આગળ સિમ્પલ લખું છું કે -1 થી +1. એવી જ રીતે tan θ નો વિસ્તાર ક્યાં હોય છે? તો ઇન્ફાઇનાઇટ. ઓકે, કે -ઇન્ફાઇનાઇટ થી લઈને +ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ એટલે તમે જાણો છો અનંત. કારણ કે તમે કોષ્ટક જોયું હશે, આપણે કોષ્ટકની અંદર. ઓકે, કોષ્ટકની અંદર આપણે tan ની કિંમત જોઈએ. ઓકે, તો tan ફોર એક્ઝામ્પલ તરીકે પહેલા tan 0 લ્યો. tan 0 તો tan 0 ની કિંમત તમે લોકોએ 0 લખેલી છે. ઓકે, પણ tan 90 ની કિંમત, tan 90 ની કિંમત ત્યાં આગળ આપણી ઇન્ફાઇનાઇટ છે. કોષ્ટક આપણે જોયેલું છે, કોષ્ટકની અંદરથી તમને લોકોને વધારે ખ્યાલ આવશે. ઓકે, તો આ આપણે કિંમત પરથી જ આ વસ્તુ આપણે વિસ્તાર જે છે એ લખેલો છે. ઓકે, તો આ આપણું થયું અહીંયા આગળનું ત્રિકોણમિતીય. અહીંયા આગળ આપણું પૂરું થાય છે. ઓકે, ત્રિકોણમિતીય અહીંયા આગળ આપણું પૂરું થાય છે. હવે પછીનું જે પોર્શન ચાલુ થાય છે, આપણે કીધું તું ત્રિકોણમિતીય, સંકલન, વિકલન અને લોગેરિધમ. ઓકે, આ 4 પોઈન્ટ આપણે જ્યારે જીનીટની શરૂઆત કરેલી ત્યારે મેં તમને લોકોને કીધેલા. પણ એની સિવાયના હજુ આપણી પાસે જે આ વસ્તુ યામ ભૂમિતિ જે આપણને જરૂર પડશે, યામ ભૂમિતિ. પણ યામ ભૂમિતિ વિશે તમે લોકો એમ કહેવા જઈએ ને કે જાણો છો, એટલા માટે આપણે થોડીક સરળતા પડશે યામ ભૂમિતિ ચલાવવામાં. એટલે સરળતા પડશે કે આપણે થોડાક ફાસ્ટ આની અંદર જઈ શકશું. ઓકે, તો યામ ભૂમિતિની અંદર આપણે જોવા જઈએ તો તમે લોકો જાણો છો કે યામ ભૂમિતિ એટલે શું? એક એક્સ અક્ષ હોય, એક આપણી વાય અક્ષ હોય અને ઉગમ બિંદુ હોય. ઓકે, કોઈ પણ આપણે અવકાશની અંદર કોઈ પણ મારે આ બિંદુનું સ્થાન ફોર એક્ઝામ્પલ તરીકે દર્શાવવું છે, તો એ આપણે એના માટે મારે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. કોનો ઉપયોગ કરવો પડે? હું જો શાબ્દિક રીતે લખું તો મારે અવકાશમાં કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવા આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, એટલે કોઈ પણ બિંદુનું આપણે જો સ્થાન દર્શાવવું હોય તો એ સ્થાન દર્શાવવા માટે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. કે જેની અંદર શું સમાવેશ થાય છે? જેની અંદર તો કે એક મતલબ આ યામ પદ્ધતિ છે કોની બનેલી છે? તો કે ઉગમ બિંદુ અને કોની? અક્ષ. એ અક્ષની અંદર આપણે કઈ અક્ષ લઈએ છીએ? તો કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ.
ઓકે, તો ઉગમ બિંદુ અને અક્ષની બનેલી છે કોણ? તો કે કાર્ટેશિયન યામ પદ્ધતિ. તો આપણે ડાયરેક્ટ અહીંયા આગળથી શરૂઆત જ કરી દઈએ કે ફોર એક્ઝામ્પલ તરીકે કે ધારો કે કોઈ બિંદુ છે, ઓકે, એના બધા જ બિંદુઓ એક જ દિશામાં હોય. જો અહીંયા આગળ હું લખું છું એક જ દિશામાં હોય, બધા જ બિંદુઓ સ્પેસિફાઈ કરું અહીંયા આગળ કે બિંદુઓ એક જ દિશામાં હોય. એક જ દિશામાં હોય મતલબ કે કોઈ એક જ આવી રીતે દિશામાં છે, નથી ઉપર, નથી નીચે, નથી ત્રાસા, કોઈ દિશામાં નથી, એક જ દિશામાં છે. ઓકે, તો એના માટે માત્ર આપણને એક જ અક્ષની જરૂર પડે. આને દર્શાવવા માટે આપણે માત્ર હોય તો માત્ર ને માત્ર એક જ અક્ષની જરૂર પડે. એક જ અક્ષની જરૂર પડે. ઓકે, અહીંયા અંડરલાઈન કરી દઉં છું. જ્યારે બધા જ બિંદુઓ એક જ દિશામાં હોય ત્યારે માત્ર મને એક જ અક્ષની જરૂર પડે. એક અક્ષ તરીકે હું એક્સ અક્ષ લઈ શકું, ધારો કે એક્સ અક્ષ લઈ શકું. પણ જો સમતલ હોય તો સમતલ એટલે દ્વિપરિમાણ થાય, બરાબર છે. અને એક જ અક્ષ હોય ને એને એક પરિમાણ કહેવાય. એક પરિમાણ શું કહેવાય? એક પરિમાણ. આવું તમારે આવશે. ઓકે, બેઠું મતલબમાં તમારે આવું બધું અહીંયા આગળ આવશે. એક જ અક્ષ હોય તો એને એક પરિમાણ એટલે શું? એ કોઈ એક જ પરિમાણ ધરાવે છે, ધારો કે એક્સ અક્ષનો પરિમાણ. ઓકે, x1 x2 x3 એવી જ વેલ્યુ ધરાવે છે. પણ ધારો કે કોઈ બિંદુને આપણે, ઓકે, જો બધા જ બિંદુઓનું સ્થાન સમતલમાં હોય, બધા બિંદુઓનું સ્થાન સમતલમાં હોય, સમતલ વસ્તુ આવે, સમતલ વળ, સમતલ હોય તો એના માટે કેટલી અક્ષની જરૂર પડે? 2 અક્ષની જરૂર પડે. બસ આ વસ્તુ એક યાદ રાખવાનું. એક જ પરિમાણમાં હોય, એક જ દિશામાં હોય તો એક અક્ષની, સમતલમાં હોય તો 2 અક્ષની, અને જો અવકાશમાં હોય, એમ કે આપણું બિંદુ અવકાશમાં છે તો એના માટે 3 અક્ષની જરૂર પડે. બરાબર છે. 2 અક્ષની જરૂર પડે એટલે એને દ્વિપરિમાણ કહેવાય. 3 અક્ષની જરૂર પડે તો એને ત્રિપરિમાણ કહેવાય. અને અહીંયા આગળ એક જ અક્ષની જરૂર પડે છે તેને એક પરિમાણ કહેવાય. ઓકે, આઈ હોપ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ફરી પાછું કે જો આપણે અહીંયા આગળ કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવા માટે કાર્ટેશિયન યામ પદ્ધતિની જરૂર પડે. કાર્ટેશિયન યામ પદ્ધતિ કોની બનેલી હોય છે? તો કે ઉગમ બિંદુ અને અક્ષ. કઈ અક્ષ? તો કે એક્સ, વાય અને ઝેડ અક્ષ. ઓકે, જેને આપણે મતલબમાં સિમ્બોલ તરીકે દર્શાવીએ છીએ. આડી અક્ષ હોય આવી રીતે તે એક્સ અક્ષ, ઊભી અક્ષ હોય તો ઝેડ અક્ષ, અને બહાર નીકળતી અક્ષ હોય તો એને આપણે સોરી ઊભી અક્ષને આપણે વાય અક્ષ કહીએ છીએ, અને બહાર નીકળતી જે અક્ષ છે એને આપણે કઈ અક્ષ કહીએ છીએ? ઝેડ અક્ષ. આ આપણું સમતલ કહેવાય. આ જે છે ને હું જે આ બોર્ડ ઉપર લખું છું ને એ સમતલ કહેવાય. હું દ્વિપરિમાણમાં લખી શકું. પણ ત્રિપરિમાણ એટલે શું? કે આ બોર્ડ જે છે ને એની બહારની દિશા કહેવાય, આ બોર્ડની અંદરની દિશા કહેવાય. તો એ આપણે ત્રિપરિમાણમાં દર્શાવી શકીએ નહીં. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ આપણે ઉદાહરણ કોનું જોશું? આનું, સમતલ. કારણ કે સમતલ વાળું ઉદાહરણ હું આની અંદર દર્શાવી શકીશ, કારણ કે આ આપણું એક સમતલ જ કહેવાય. આ ચોરસ સ્ક્રીન જે છે મારું એક શું કહેવાય? સમતલ જ કહેવાય. ઓકે, તો હું અહીંયા આગળ, ઓકે, તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ હવે આપણી પાસે ટાઈમ લિમિટ આવી ગઈ છે, 10 મિનિટની વાર છે, એટલે આપણે પ્રશ્નોત્તરી લઈએ. ઓકે, 1 મિનિટ.